પાણી નથી આવતું અમને, પાણીના નામે બી એવું કહે છે કે એડજસ્ટ કરો, પીવાના પાણીમાં બી એમ છે કે એ તમારે એડજસ્ટ કરવું પડે. પછી કોઈ વાર એવું આવે કે 1 કે 2 ઓલું મગાવે પાણીના પીવા માટેના, એમાંથી એવો મેસેજ કરવામાં આવે કે ખાલી 1 બોટલ ભરો. નહીં, એવી રીતે કે 1 બોટલ ભરો, વધારે નહીં. પીવાનું પાણી બી 3-4 દિવસ કુલરમાં આવતું નથી. અત્યારના બી જોઈ શકો છો કે પાણી એકેય કુલરમાં આવતું નથી. 500 છોકરીઓ છે, 8 કુલર છે, એકેય પાણી કુલરમાં પાણી નથી આવતું. 500 ગર્લ્સ છે, આશરે 500, 450-500 મિનિમમ છે ને એમાં પાણી કુલરનું નથી આવતું. એમાં બી નાવાનું પાણી બી નહીં આવતું. નર્સિંગ વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી, બાળકોનું એવું કહેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે, મકોડા નીકળે છે, કાંકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે. બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની, તો એ પાણીની સામાન્ય સુવિધાઓ નથી. યુરેનલની સુવિધા હોવી જોઈએ, તો યુરેનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરેનલ જવા માટે પણ જે બહેનો છે, ભાઈઓ છે, જઈએ છે તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે. અને ફરજિયાત તમે જમો કે ન જમો, તમારે 2400 રૂપિયા આપવાના જ, એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે.